આજે ચૈતરભાઈ વસાવાના પત્નીએ શું કહ્યું એ તમે ખાલી સાંભળતા જજો, કારણ કે ચૈતરભાઈ વસાવાને જે 7 વર્ષની સજા ફટકારવામાં આવી, શું આખરે હવે ચૈતરભાઈ વસાવા જેલની બહાર ક્યારે આવશે કે એમને આખી જિંદગી જેલમાં જ રહેવું પડશે? આજે ભાઈ ચૈતરભાઈ વસાવાના પત્નીએ ખુદ મોટો ખુલાસો કરી નાખ્યો. તમને હું જે વિડીયો બતાવવા જઈ રહ્યો છું, આ ફક્ત તમે નાનકડો વિડીયો સાંભળતા જજો, કારણ કે ચૈતરભાઈ વસાવા પોતાની જનતાના હક અને અધિકાર માટે જે લડત લડે છે અને એમને ભાઈ વારંવાર જેલમાં ફસાવવામાં આવે છે. તમે જોતા આવ્યા હશો કે ચૈતરભાઈ વસાવા ઉપર ઘણા બધા કેસો દાખલ કરવામાં આવેલા છે. ચૈતરભાઈ વસાવા ઉપર 15 થી 20 જેવા કેસો દાખલ કરેલા છે. પણ એ કેસો કેવા છે? પોતાની જનતાના હક અને અધિકાર માટે ચૈતરભાઈ વસાવા ક્યાંક ને ક્યાંક સરકાર સામે લડતા હોય, પોલીસ સામે કે કોઈ પણ રીતે એ લડત લડતા હોય છે અને એમને વારંવાર જેલમાં ફસાવવામાં આવે છે. તો અત્યારે હાલ શું સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે? ચૈતરભાઈ વસાવાના પત્નીએ શું મોટો ખુલાસો કર્યો? તમને બધાને ખબર જ હશે કે ચૈતરભાઈ વસાવા એમના પત્ની અને બીજા 7-8 લોકોને ભાઈ જે 7 વર્ષની સજા ફટકારવામાં આવી, એમાં ચૈતરભાઈ વસાવાના પત્ની શકુંતલાબેન વસાવાને જામીન મળી ગયા અને તે જેલની બહાર આવી ગયા. આખરે અત્યારે હાલ ચૈતરભાઈ વસાવાની જેલની અંદર હાલત કેવી છે? ચૈતરભાઈ વસાવા જ ભાઈ ગુજરાતનો એક એવો ધારાસભ્ય છે જે પોતાની જનતા માટે થઈને, પોતાની જનતાના હક અને અધિકાર માટે સરકાર સામે લડે, પોલીસ સામે લડે અને એને ક્યાંક ને ક્યાંક વારંવાર જેલમાં ફસાવવામાં આવે. ભાઈ ગુજરાતનો કયો એવો ધારાસભ્ય છે જે ક્યાંક ને ક્યાંક સરકાર સામે લડતો હોય અને વારંવાર જેલમાં જતો હોય? એવો બીજો કોઈ પણ એક પણ ધારાસભ્ય નથી. એ ખાલી ભાઈ ચૈતરભાઈ વસાવા જ છે. આજે ભાઈ સલામ કરવી પડે ચૈતરભાઈ વસાવાને કે પોતાની જનતા માટે થઈને ભાઈ 3 મહિના સુધી જેલમાં રહે, 2 મહિના, 5 મહિના અને વર્ષો સુધી ક્યાંક ને ક્યાંક જેલમાં રહે. બોલો, અત્યારે હાલ જે સજા ફટકારવામાં આવી એમાં ભાઈ ચૈતરભાઈ વસાવાને 7 વર્ષની સજા ફટકારવામાં આવી. કોઈ એવો માણસ હશે જે ચૈતરભાઈ વસાવાને સપોર્ટ નહીં કરતો હોય? નહીં તો અત્યારે હાલ ગુજરાતની અંદર લાખોની સંખ્યામાં લોકો ચૈતરભાઈ વસાવાને સપોર્ટ કરે છે અને એવું કહે છે કે ગુજરાતની અંદર ઘણા બધા ધારાસભ્યો જોયા, પણ ચૈતરભાઈ વસાવા જેવા ધારાસભ્ય અમે આજ સુધી નથી જોયા. આ વિડીયોની અંદર હું કોઈ ચૈતરભાઈ વસાવાના વખાણ કરવા માટે નથી આવ્યો. એમના પત્નીએ આજે જે મોટો ખુલાસો કર્યો છે અને લાઈવમાં જે વાતચીત કરી એ તમને બતાવવા આવ્યો છું. એમના પત્નીએ ભાઈ રડતા રડતા જે કહ્યું ને, એ ખરેખર તમે સાંભળશો તો ભાઈ તમે પણ વિચારમાં પડી જશો. કારણ કે ગુજરાતની અંદર ઘણા બધા નેતાઓ જોયા હશે, ઘણા બધા કલાકારો જોયા હશે, પણ ચૈતરભાઈ વસાવા જેવો માણસ તમે નહીં જોયો હોય. પોતાની જનતા માટે કયો કે પોતાના સમાજ માટે કયો, પોતાના ગામ માટે કે કોઈ પણ હક અને અધિકાર માટે ક્યાંક ને ક્યાંક સરકાર હોય, પોલીસ હોય, એમની સામે લડતા જ રહે છે અને વારંવાર પછી ભલે ચૈતરભાઈ વસાવાને જેલમાં જવું પડે. ચૈતરભાઈ વસાવા એક વખત નહીં, 2 વખત નહીં, પણ ઘણી બધી વખત જેલમાં જઈને આવ્યા છે, પણ એ કોઈ દિવસ જેલથી ડરતા નથી અને એમને ક્યાંક ને ક્યાંક બીજી પાર્ટીમાં જવા માટે પણ ઘણી બધી ઓફરો મળી ચૂકી છે. આજે એમના પત્નીએ જે મોટો ખુલાસો કર્યો કે ધારાસભ્ય જ્યારે જેલમાં પુરાયેલા હોય ત્યારે ઘણા બધા એવા કોલ આવતા હોય છે, ઘણા બધા મેસેજ આવતા હોય છે અને ઘણી બધી ઓફરો પણ આવતી હોય છે કે તમે આ પાર્ટીની અંદર આવી જાઓ, તમને છોડાવી દઈએ, તમારે હવે વધારે ટાઈમ સુધી જેલમાં નહીં રહેવું પડે. પણ ભાઈ તમે ચૈતરભાઈ વસાવાને એક વખત જુઓ ખાલી, કે કોઈ દિવસ એ પોતાની પાર્ટી બદલવા માટે તૈયાર જ નથી થતા. પોતાએ જે પાર્ટી અત્યારે હાલ મજબૂત બનાવી છે, આમ આદમી પાર્ટી, ભલે તેમને જેલમાં રહેવું પડે પણ કોઈ દિવસ આમ આદમી પાર્ટી નહીં છોડે. અત્યારે હાલ તમે ઘણા બધા વિડીયો જોયા હશે, એમાં લાખોની સંખ્યામાં લોકો ચૈતરભાઈ વસાવાને સપોર્ટ કરતા હોય છે. હવે ભાઈ કેમ સપોર્ટ કરતા હશે? પોતાની જનતાના હક અને અધિકાર માટે ક્યાંક ને ક્યાંક વારંવાર જે લડત લડે છે, જે ન્યાય અપાવે છે, એટલે ભાઈ અત્યારે હાલ લાખો લોકો ચૈતરભાઈ વસાવાને સપોર્ટ કરે છે. તમે ડેડિયાપાડાની અંદર જોયું કે જે હમણાં સભા ભરાઈ એમાં ભાઈ ચૈતરભાઈ વસાવાની હાજરી નહોતી. ચૈતરભાઈ વસાવા જેલમાં હતા, છતાંય ભાઈ લાખો અને હજારોની સંખ્યામાં લોકો ચૈતરભાઈ વસાવાના સમર્થનમાં આવ્યા અને એમના સપોર્ટમાં આવ્યા. કેમ આવ્યા હશે? જ્યારે પણ પોતાની જનતાને ભાઈ ચૈતરભાઈ વસાવાની જરૂર પડી હતી ને, ત્યારે ચૈતરભાઈ વસાવાએ રાત કે દિવસ નહોતો જોયો. આજે ભાઈ ચૈતરભાઈ વસાવાને પોતાની જનતાની જરૂર પડી છે, તો ભાઈ પોતાની જનતા પોતાના પૈસે વગર, કોઈ પણ પૈસા આપ્યા વગર
હજારો કિલોમીટર કાપીને ડેડિયાપાડા પહોંચ્યા હતા ચૈતરભાઈ વસાવાને સપોર્ટ કરવા માટે, એ પણ ભાઈ પોતાના ખર્ચે. તમે અમુક પાર્ટીની અંદર જોયું હશે કે જ્યાં સભાઓ ભરાતી હોય, બધા ગામડે ભાઈ બસો મૂકવામાં આવે, સુવિધા કરવામાં આવે, છતાંય તે લોકો ત્યાં નથી જતા. અને ચૈતરભાઈ વસાવાની સભા ભાઈ ગુજરાતના કોઈ પણ ખૂણે કેમ ના હોય, લોકો 100 200 500 કિલોમીટર કાપીને પોતાના ખર્ચે, ભાઈ વરસાદ હોય કે વાવાઝોડું હોય, જે ડેડિયાપાડાની અંદર તમે સ્થિતિ જોઈ કે એક બાજુ વરસાદ વરસી રહ્યો અને એક બાજુ લોકો હજારો કિલોમીટરથી પોતાના ખર્ચે ચૈતરભાઈ વસાવાની સભા સાંભળવા, એમને સપોર્ટ કરવા માટે આવ્યા હતા. ત્યારે ભાઈ ચૈતરભાઈ વસાવાના પત્ની સ્ટેજ ઉપર ઊભા રડતા હતા અને એવું કહેતા હતા કે આ છે ધારાસભ્યનો પ્રેમ. તમે વિચાર કરો, અહીંયા ધારાસભ્ય હાજર નથી, છતાંય અત્યારે હાલ અહીંયા લાખોની સંખ્યામાં લોકો ઊભા થયા છે. અને જો ધારાસભ્ય હાજર હોય તો કેવો માહોલ જોવા મળે. એ દિવસે ભાઈ ચૈતરભાઈ વસાવાના પત્ની સ્ટેજ ઉપર રડી રહ્યા હતા, એમની આંખોમાંથી આંસુ આવતા હતા અને એક જ વિચાર કરતા હતા કે આ જુઓ ધારાસભ્યનો પ્રેમ. અત્યારે હાલ અમને લાખો લોકો સપોર્ટ કરી રહ્યા છે અને ધારાસભ્યને કોઈ બીજી પાર્ટીમાંથી ઓફર આવે અને એવું કહેવામાં આવે કે આટલા રૂપિયા આપીએ, જેલમાંથી છોડી મૂકીએ, તમે આ પાર્ટીમાં જોડાઈ જાઓ, તો ભાઈ લાખો લોકોનો જે સપોર્ટ છે એનું શું. એટલા માટે થઈને જ ક્યાંક ને ક્યાંક ચૈતરભાઈ વસાવા વારંવાર જેલમાં જવાનું પસંદ કરે છે, પણ કોઈ દિવસ પાર્ટી નથી બદલતા. પોતાની જનતાના હક અને અધિકાર માટે સરકાર સામે કે કોઈ પણ રીતે લડત લડવાની ચાલુ રાખે છે. અત્યારે હાલ ચૈતરભાઈ વસાવાના પત્નીએ ખુલ્લેઆમ કહ્યું છે કે ધારાસભ્ય જ્યારે જેલમાં હોય ત્યારે ઘણા બધા લોકો એમના સપોર્ટમાં આવતા હોય છે અને ઘણી બધી અલગ પાર્ટીઓમાંથી ઓફર, પૈસા બધું પણ આવતું હોય છે, પણ ધારાસભ્ય કોઈ દિવસ લાલચ નથી કરતા. એમનો એક જ સવાલ છે, મારી જનતા માટે, મારા આદિવાસી સમાજ માટે, હક અને અધિકાર માટે જે હું લડત લડું છું એ લડત લડતો જ રહીશ. મારા સમાજના લોકોને, મારી જનતાને હું ન્યાય અપાવતો જ રહીશ. ભલે મને ગમે એટલી ઓફરો આપવામાં આવે કે આ પાર્ટીમાં બોલાવવામાં આવે, હું એ પાર્ટીમાં નહીં જોડાવું. આજે ભાઈ ચૈતરભાઈ વસાવાના પત્નીએ ઘણા બધા ખુલાસા કર્યા છે. ભાઈ તમે વિચાર કરો કે એમને 2 પત્ની છે, બાળકો છે, અને ચૈતરભાઈ વસાવા ભાઈ જે એક સાચો માણસ અત્યારે હાલ લોકો માને છે, પણ ક્યાંક ને ક્યાંક એમને જેલમાં ફસાવવામાં આવ્યા છે. ભાઈ જો તમે ચૈતરભાઈ વસાવાને દિલથી સપોર્ટ કરતા હોય કે થોડો ઘણો સપોર્ટ કરતા હોય તો આ વિડીયો તમારા મિત્રો સાથે શેર પણ કરજો, કારણ કે આ બધા અનુભવ ચૈતરભાઈ વસાવાના પત્નીએ ખુદ જણાવ્યા છે કે ધારાસભ્ય જ્યારે જેલમાં હોય ત્યારે અમને આવી ઓફરો મળતી હોય છે, આવા સવાલો પૂછવામાં આવતા હોય છે, પણ ધારાસભ્ય 1 ના 2 નથી થતા, એટલે કે આમ આદમી પાર્ટી છોડવા માટે તૈયાર નથી થતા, ભલે એમને વારંવાર જેલમાં જવું પડે. ભાઈ ચૈતરભાઈ વસાવા આમ આદમી પાર્ટીમાં છે એટલા માટે જ ક્યાંક ને ક્યાંક એમને વારંવાર જેલમાં ફસાવવામાં આવે છે, એવું એમના પત્નીએ પણ કહ્યું. ચૈતરભાઈ વસાવા ખુદ કહે છે અને એમની જનતા પણ સોશિયલ મીડિયાની અંદર વિડીયો અપલોડ કરીને એ પણ ખુદ જણાવે છે. હજુ જો ચૈતરભાઈ વસાવા કોઈ બીજી પાર્ટીમાં જોડાયેલા હોત તો કોઈ પણ જનતા માટે આટલી બધી લડત પણ ન લડી શકોત અને એમને જેલમાં પણ ન ફસાવવામાં આવોત અને એમના જે સવાલો છે ક્યાંક ને ક્યાંક દબાવી નાખવામાં આવોત. શું ખરેખર દર્શક મિત્રો આ વાત ચૈતરભાઈ વસાવાએ ખુદ બતાવી છે, એમના પત્નીએ બતાવી છે? આ વાત સાચી હોઈ શકે કે ખોટી હોઈ શકે એ તમે કોમેન્ટ કરીને જણાવતા જજો. અને જો તમે ચૈતરભાઈ વસાવાને થોડો ઘણો સપોર્ટ કરતા હોય તો વિડીયો નીચે જે હાઇપનું બટન આવે, હાઇપનું બટન દબાવતા જજો. વિડીયો તમારા મિત્રોને શેર કરતા જજો. તમારું શું કહેવું થાય છે કોમેન્ટ કરીને જણાવતા જજો.